શું થયું છે? હા, અમારા ગામમાં બનાવ બન્યો હતો મર્ડરનો. તે મને જાણ થઈ એટલે હું પોલીસને જાણ કરી. એટલે પોલીસ તાત્કાલિક આવી જશે. પોલીસની તપાસ ચાલુ છે અને જે કોઈ વ્યક્તિ એમાં સામેલ હશે તેને કડકમાં કડક સજા થવી જોઈએ, એ અમારી માગણી છે. કઈ ના છે ભાઈને કઈ જગ્યા પર થયું? આ કપાસના ખેતરમાં થયું છે, રાત્રે 8:30-9 ગાળામાં. અને મારું નામ મહેન્દ્રભાઈ મોહનભાઈ બારિયા. હું આ ગામનો સરપંચ છું અને મને જાણ કરી એટલે હું તાત્કાલિક સ્થળ ઉપર આવી ગયો. સ્થળ ઉપર આવ્યા પછી મેં ભીલાપુર આઉટ પોલીસમાં જાણ કરી દીધી. એટલે તાત્કાલિક પોલીસને આવી ગયા છે. તપાસ ચાલુ છે અને જે કોઈ વ્યક્તિ એમને સામેલ હશે એને કડકમાં કડક સજા થવી જોઈએ. શું થયું સાહેબ? ઘરેથી માતાના મોડવામાં જમવા ગયા હતા, તો અહીંથી અમને છોકરીઓને મૂકી ગયા અને પછી કે મેં કે પાછો જઉં છું માતાના મોડવામાં. કે પછી સાહેબ કે ફોન ના કરતા. કે તો અમે છોકરીઓ મારી નાની નાની તે ફોન કરે કે પપ્પા આવતા નહીં, તો મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધો. પછી એ કે હું આવું છું, કે મને કે તમે ફોન ના કરતા. કે પછી તમને કેવી રીતે ખબર પડી? હે એ તો અમને સવારમાં ખબર પડી કે મમ્મી કે મારી નાની નાની છોકરીઓ છે ને તે કે ભાઈનો ફોન આવ્યો તો કાકાનો. કે તો કે મમ્મી કે એ તરત જ ફોન આવ્યો ને એટલે તરત જ ઘરમાંથી નીકળી ગયા. કે તો અમને એવું કીધું કે અમને ફોન કરતા ને અમારી મેતે આવીએ છીએ. કે હું આવું છું કે મારી મેતે. કે તો અમે ફોન ઉપાડ્યો ને પછી મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધો. તમને શું થયું છે? એમને શું થયું છે? માર નાખ્યા છે સાહેબ. તમને કેવી રીતે જાણ થઈ? અમે સવારમાં આવીને જ ખબર પડી હમણાં. તો હું કીધું ખેતર ભણી જોવા જાઉં એવું કીધું ને, તો પછી અમે આવી જોયું તો અહીં આગળ પડેલી હતી. કઈ વાગેલું છે? માથામાં વાગેલું છે સાહેબ.